નવસારીના ચીખલીમાંથી લાકડા કાપવાનું રેકેટ ઝડપાયું છે। વન વિભાગની પાસ પરમિટ વિના લાકડા કાપવાનું રેકેટ ઝડપાયું છે। વન વિભાગે ચીખલીથી ખેરના લાકડા ભરેલા ટેમ્પો ઝડપી પાડ્યા છે। કાંકવાઈ અને દંડેશ્વર ગામમાંથી ગેરકાયદે રીતે આ લાકડા કાપવામાં આવતા હોવાનું સામે આવ્યું છે। 1.5 લાખની કિંમતના ખેરના લાકડા 71 ટુકડા કબજે કરાયા છે। આરોપી 4 ખેડૂત પાસેથી 25,000 રૂપિયાનો દંડ વસૂલાયો છે। નવસારીના ચીખલીમાંથી લાકડા કાપવાનું રેકેટ ઝડપાયું છે। વન વિભાગની પાસ પરમિટ વિના લાકડા કાપી અને ટેમ્પોમાં ભરી અને જતા પકડી પાડવામાં આવ્યા છે। લગભગ 1.5 લાખ રૂપિયાનો જે લાકડા હતા તે કાપી અને જઈ રહ્યા હતા તે સમયે જ 4 ખેડૂતોને પકડી પાડવામાં આવ્યા છે, જેમને 25,000નો દંડ ફટકારાયો છે। લાકડા કાપવાનું રેકેટ ઝડપાયું છે। વન વિભાગે ચીખલીથી ખેરના લાકડા ભરેલા ટેમ્પો ઝડપી પાડ્યા છે। કાંકવાઈ અને દંડેશ્વર ગામમાંથી ગેરકાયદે રીતે આ લાકડા કાપવામાં આવતા હોવાનું સામે આવ્યું છે। 1.5 લાખની કિંમતના ખેરના લાકડા 71 ટુકડા કબજે કરાયા છે। આરોપી 4 ખેડૂત પાસેથી 25,000 રૂપિયાનો દંડ વસૂલાયો છે। નવસારીના ચીખલીમાંથી લાકડા કાપવાનું રેકેટ ઝડપાયું છે। વન વિભાગની પાસ પરમિટ વિના લાકડા કાપી અને ટેમ્પોમાં ભરી અને જતા પકડી પાડવામાં આવ્યા છે। લગભગ 1.5 લાખ રૂપિયાનો જે લાકડા હતા તે કાપી અને જઈ રહ્યા હતા તે સમયે જ 4 ખેડૂતોને પકડી પાડવામાં આવ્યા છે, જેમને 25,000નો દંડ ફટકારાયો છે।